નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આમ તો ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, મોન્સૂન્સની શરૂઆત થઈ ગઈ છે અને મોન્સૂનમાં આપણે હંમેશા આગ્રહ રાખીએ છીએ કે આપણને કંઈક ચટપટું ને એવું ખાવા મળે તો મજા પડી જાય. તો આજે એવી જ એક સરસ સૌરાષ્ટ્રની રાજકોટનું એક સ્ટ્રીટ ફૂડ બનવાનું છે. આમ તો આપણે એને સ્નેક્સમાં એ લોકો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ સ્ટ્રીટ ફૂડ ખાવાની રાજકોટની ઓથેન્ટિક મજા તો ત્યાં જ છે, પણ એ જ રેસીપી એ જ ઇન્ગ્રીડિયન્ટ સાથે તમને અહીંયા શીખવા મળે તો મજા પડી જાય ને. તો ચલો આજના આપણા પાર્ટિસિપન્ટને મળીએ અને પૂછીએ કે શું સ્પેશિયલ લઈને આવ્યા છે આપણા માટે. નિધિબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. હા, કેમ છો તમે? એકદમ મજામાં. નિધિબેન, અગાઉ પણ તમે ઝાયકોમાં બહુ સરસ મજાની રેસિપીઝ અમારા દર્શકો સુધી શેર કરી હતી. જેમાંની એક રેસિપી મને હજી પણ યાદ છે કે તમે પાલક પનીર બનાવ્યું હતું ને વિધાઉટ ઓનિયન એન્ડ ગાર્લિક. એ રેસિપી મારા ઘરે મેં પણ ટ્રાય કરી હતી, પણ એટલી સરસ બની હતી. આઈ હોપ કે મારા દર્શકોએ પણ ટ્રાય કરી હશે. આજે તમે દર્શક મિત્રો માટે શું નવું લઈને આવ્યા છો? જેમ સુરતનું જે સ્ટ્રીટ ફૂડ છે એ સુરતી લોચો આવે છે, અમદાવાદનું છે એ વડાપાઉં આવે છે, અને આપણે જે હું આજે લઈને આવી છું, હું રાજકોટનું સ્ટ્રીટ ફૂડ છે એ લઈને આવી છું આજે હું પૂર્વી. ઓકે, રાજકોટનું શું સ્ટ્રીટ ફૂડ ફેમસ છે? હું નામ જાણવા માટે આતુર છું એનું. બ્રેડ કટકા. બ્રેડ કટકા એમાં કેવી રીતે બને છે? એમાં ખજૂર આમલીની ચટણી હોય છે અને રાજકોટની એક ગ્રીન ચટણી એકદમ પ્રખ્યાત છે, એની પરથી આ આખું સ્ટ્રીટ ફૂડ બને છે. જેમ નિધિબેને કીધું કે અલગ અલગ જગ્યાના અલગ અલગ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ હોય છે, એમ આજે રાજકોટનું એક સરસ મજાનું સ્ટ્રીટ ફૂડ લઈને આવ્યા છે. એનું નામ શું છે? બ્રેડ કટકા. બ્રેડ કટકા બનવાના છે. ઓકે, એની શું સ્પેશિયાલિટી છે? એની એમાં જે ગ્રીન યલો ચટણી આવે છે એ એકદમ પ્રખ્યાત છે. ઓકે, એટલે ઓથેન્ટિક જે રાજકોટમાં બનતું સ્ટ્રીટ ફૂડ આપણે અહીંયા બનાવવાના છે. ઓકે, તો દર્શક મિત્રો, તમને આજે બહુ જ મજા પડવાની છે અને મોન્સૂન્સમાં આ રીતની રેસીપી આપણને ખાવા મળી જાય ને તો બહુ મજા પડે. તો આપણે એવી જ એક રેસીપીની શરૂઆત કરીએ અને એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ કે બ્રેડ કટકા બનાવવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે. બ્રેડ કટકા માટે બ્રેડ લીધી છે, ખજૂર આમલીની ચટણી છે, કોથમીર ફુદીનાની ચટણી છે, ઝીણી સેવ છે, મસાલા સિંગ છે, કોથમીર છે, અને રાજકોટની જે પ્રખ્યાત ચટણી વખણાય છે એ મેં લીધેલી છે, યલો ગ્રીન ચટણી. ઓકે, એટલે નિધિબેન ઇન્ગ્રીડિયન્ટ્સ તો બહુ જ સિમ્પલ છે. હા, આ જે રાજકોટની સ્પેશિયલ યલો ચટણી છે એની પણ એક બનાવવાની ટેકનિક હશે. આ ચટણી છે એ બહુ જ સિમ્પલ છે બનાવવામાં. સિંગદાણા, ટોપરું છીણેલું અને થોડાક સોડા અને થોડીક હળદર. ઓકે, હા, અને ખજૂર આમલીની ચટણી છે એ બી બહુ જ સિમ્પલ છે. આપણે ખજૂર આમલી પલાળીને ક્રશ કરીને બાફી લેવાની અને એમાં બધા જે જીરું, સંચળ, લાલ મરચું એ બધું આપણે ઉમેરવાનું ને ઉકાળીને રેડી તૈયાર કરી લેવાની ચટણી. કોથમીર ને ફુદીના, આદુ, મરચાં, લીંબુ અને આપણે સુગર નાખીને ક્રશ કરી લેવાનું. ઓકે, તો દર્શક મિત્રો, તમે આઈ હોપ કે બધી જે ચટણીની રેસીપી નિધિબેને કીધી એ પ્રોપરલી નોટ કરી હશે. તો આગળ વધીએ. હા, શ્યોર. હવે તમને હું શીખવાડું છું કેવી રીતે આપણે બનાવીએ રાજકોટની ફેમસ સ્ટ્રીટ ફૂડ બ્રેડ કટકા. હવે આ મેં તૈયાર કરીને રાખ્યા છે. આવી રીતે આપણે પીસ કરવાના છે નાઈફથી. રેગ્યુલર આપણે જે વ્હાઈટ બ્રેડ યુઝ કરતા હોય છે એ જ રીતે આપણે યુઝ કરવાની છે. તમે મલ્ટીગ્રેન બ્રેડ આવે છે કે એ બી તમે યુઝ કરી શકો છો, જે લોકો વ્હાઈટ બ્રેડ ના ખાતા હોય એ. ઓકે, દર્શક મિત્રો, અત્યારે તો રેગ્યુલર વ્હાઈટ બ્રેડ આપણે લીધી છે. તમે ઈચ્છો તો મલ્ટીગ્રેન બ્રેડ માર્કેટમાં અવેલેબલ હોય જ છે, તમે એ પણ ઉપયોગ કરી શકો. પણ આ રેસીપીમાં સ્પેશિયલી આ બ્રેડની જ મજા છે. ઓકે, આના આપણે ચોરસ ટુકડા કરવાના છે. તો આ રીતે ચોરસ ટુકડા આપણે કરી લેવાના છે. હવે આપણે જે રાજકોટનું જે સ્ટ્રીટ ફૂડ છે એ કઈ રીતે એ લોકો બનાવે છે એ રીતે હું તમને બતાવું છું કરીને. પહેલા આપણે જે આ ખજૂર આમલીની ચટણી છે એ લેશું આપણે. ઓકે, ડાયરેક્ટ જ આપણે એની ડાયરેક્ટ એપ્લાય કરવાની છે. ડાયરેક્ટ આપણે એને એપ્લાય કરવાની છે. ખજૂર આમલીની જે ચટણી છે એ બ્રેડના આપણે જે ચોરસ ટુકડા કર્યા છે એની પર આપણે ડાયરેક્ટ અપ્લાય કરીશું. આપણે એની પર બટર કે કાંઈ નથી લગાવવાનું એક્સ્ટ્રા? ના, બટર કંઈ નથી લગાવવાનું. ઓકે, ડાયરેક્ટલી ડાયરેક્ટ ચટણીથી જ હું બધા એપ્લાય કરે છે. ઓકે, હા.
એટલે બધી બ્રેડ ઉપર જેટલા આપણે ચોરસ ટુકડા કર્યા છે બધી બ્રેડ પર આપણે આ ચટણી અપ્લાય કરીશું. અને આ જે સ્ટ્રીટ ફૂડ છે આપણે આમ ચાટ ફોર્મમાં છે, આપણે ચાટ ખાતા હોઈએ એ રીતના ચાટ ડિફરન્ટ છે. ડિફરન્ટ છે, ઓકે. સ્ટ્રીટ ફૂડ છે આ. એટલે તમે ઇવનિંગ્સમાં બી સ્નેક્સ તરીકે ખાઈ શકો, બાળકોને બી આપી શકો અને મોટાને બી ભાવે. હા, હવે આપણે જે આ રાજકોટની ચટણી છે એ એપ્લાય કરશું. ઓકે. હવે રાજકોટની સ્પેશિયલ ચટણી છે, જેમ એમને કહ્યું કે શિંગદાણા છે, કોપરું છે, હળદર નાખીને એ ચટણી પ્રિપેર થતી હોય છે. હા, અને હવે તો માર્કેટમાં પણ ઇઝીલી અવેલેબલ હોય છે બધે મળે છે રાજકોટની ચટણી. સ્પેશિયલ ચટણી. એની ઉપર આપણે યલો ચટણી એપ્લાય કરીશું. જોતા જ લાગે છે કે કંઈક એકદમ આમ ટેમ્પટિંગ બનવાનું છે. હા, હવે આપણે ગ્રીન ચટણી લેશું, કોથમીર ફુદીનાની. હવે આપણે જે ગ્રીન ચટણી પ્રિપેર કરી હતી, જે રેગ્યુલર આપણે ઘરે બનાવતા જ હોઈએ, કોથમીર ફુદીનાની જે ચટણી છે એ આપણે અપ્લાય કરીશું. એકદમ ક્વિક બની જાય આમ. એકદમ આ બધી quick છે, ચટણીઝ હા. આપણે રેડી તમે હોય. કોઈ પણ ગેસ્ટ આવી શકે કે કોઈ આપણા કિડ્સના ફ્રેન્ડ્સ આવ્યા હોય તો ફટાફટ આપણે ચટણી તો રેડી જ હોય છે, એટલે બનાવીને તમે સર્વ કરી આપો. જો આવી ચટણીઓ ઘરે પ્રિપેર કરીને રાખી હોય અને બ્રેડ હા. હોય તો બહુ જ ફટાફટ આ વાનગી બની જાય છે. 5 મિનિટ બી નથી લાગતી. હવે આપણે મસાલા સિંગ છે એ ઉપરથી આપણે નાખશું. ઓકે. બ્રેડના પીસીસ ઉપર આપણે ત્રણેય ચટણી અપ્લાય કરી છે અને એની ઉપર હવે મસાલા સિંગ આપણે સ્પ્રિંકલ કરીશું. સેવ, તમે આમાં મીઠી ચટણી જો તમારી રીતે વધારે જોતી હોય તો વધારે તમે નાખી શકો, ઓછું હોય તો એ પ્રમાણે તમે લઈ શકો છો. હવે આપણે સેવથી ઉપર સ્પ્રિંકલ કરશું. ઓકે. રેગ્યુલર જે મોડી સેવ આવે છે, ઝીણી સેવ, નાયલોન સેવ. ઓકે. એની ઉપર આપણે ઝીણી જે રેગ્યુલર નાયલોન સેવ આવે છે એ આપણે સ્પ્રિંકલ કરીશું. છેલ્લે આપણે કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. આ છે રાજકોટનું સ્ટ્રીટ ફૂડ બ્રેડ કટકા રેડી છે. તો પૂર્વી તમે મને ટેસ્ટ કરીને કહો કેવું બન્યું છે. ડેફિનેટલી ટેસ્ટ કરીશ. દર્શક મિત્રો, રાજકોટનું સ્ટ્રીટ ફૂડ બ્રેડ કટકા એકદમ રેડી છે, જે એકદમ યમી અને ટેમ્પટિંગ દેખાઈ રહ્યું છે ને. એની સ્મેલ પણ એટલી જ સરસ આવી રહી છે, કારણ કે આની અંદર જે ચટણીઓનો ઉપયોગ કર્યો છે એની સ્મેલ મને બહુ જ સરસ આવી રહી છે. એટલે આઈ કાન્ટ વેઇટ ટુ ટેસ્ટ ધીસ. હું આને ટેસ્ટ કરીને તમને કહું કે આ રાજકોટનું સ્ટ્રીટ ફૂડ કેવું બન્યું છે. બહુ જ ટેમ્પટિંગ અને યમ્મી છે. આની અંદર જે ચટણીઓનો ઉપયોગ કર્યો છે ને એનો ફ્લેવર્સ બહુ જ બેલેન્સ છે અને મને તો બહુ જ મજા પડી ગઈ. તો દર્શક મિત્રો, બ્રેડ કટકા છે ને સખત યમી છે, ટેમ્પટિંગ છે અને તમે તમારા ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મજા પડી જશે. નિધિબેન, બ્રેડ કટકા તો બનાવ્યા, હવે બીજી કઈ રેસીપી અમારા દર્શક મિત્રો માટે તમે લઈને આવ્યા છો? હું આજે ફરીથી લઈને આવી છું. મારું ઇનોવેશન મેં એમાં કર્યું છે, ઇન્સ્ટન્ટ દાબેલી બાઇટ્સ. ઇન્સ્ટન્ટ દાબેલી બાઇટ્સ એટલે એમાં શું? આપણે જનરલી દાબેલી પાઉન આવે છે એમાંથી આપણે કરીએ છીએ. મેં આ બ્રેડ જે નોર્મલ બ્રેડ યુઝ કરીએ છીએ એમાંથી અલગ અલગ શેપ આપીને એવી રીતે એમાંથી ઇન્સ્ટન્ટ દાબેલી બાઇટ્સ બનાવ્યું છું. ઓકે, એટલે અગેન એક સ્ટ્રીટ ફૂડ રેસીપી બનવાની છે. અને ક્યારેક તમારા ગેસ્ટ આવી ગયા કે છોકરાઓના આપણે ફ્રેન્ડ્સ આવી ગયા તો તમે આ ઇન્સ્ટન્ટ બનાવીને તમે બનાવી શકો છો દાબેલી બાઇટ્સ. તો ચલો, બીજી રેસીપી માટે કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે, કેવી રીતે બનશે, આપણે દર્શક મિત્રોને બતાવી દઈએ. હા, આલુ છે બાફેલા, દાડમ છે, કોથમરી છે,
આ યલો ચટણી છે, ઓકે, દાબેલીનો મસાલો છે, બ્રેડ છે, ચટણી છે કોથમીર ફુદીનાની, મસાલા સિંગ છે, ખજૂરાની ચટણી છે, બટર, ચણાની દાળ છે તીખી અને સેવ છે. ઓકે. એટલે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આ પણ એકદમ ઇઝીલી અવેલેબલ હોય એવા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. ખાલી દાબેલીનો જે મસાલો છે એ આપણે બહારથી મળી જાય છે અને ઇવન હા, ઘરે પણ ઘરે બી બનાવી તમે બનાવી શકો શકીએ છો. છીએ. તો શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. ચાલો. હવે જે આપણે બ્રેડ મેં લીધેલી છે એને આપણે અલગ અલગ શેપ બી તમે આપી શકો છો. એક સરખા બી કરી શકો અને જે કૂકી કટર્સ આવે છે એનાથી તમે શેપ આપી શકો છો. ઓકે. હા, મેં આવી રીતે કરીને રાખ્યું છે. આ ફ્લાવર શેપ છે, આ સર્કલ શેપ છે. ઓકે. એકમાંથી આપણે બે કરી શકીએ છીએ. ઓકે. તો તમને બતાવું છું આ રીતે આપણે કરવાના શેપ. કૂકી કટર આવે છે એની મદદથી આપણે અલગ આ અલગ રીતે. શેપ્સ આપ્યા છે. આ ફ્લાવર ટાઈપનો શેપ આપ્યો છે. જનરલી દાબેલીના જે bun દાબેલી હોય, આપણે બન છે, આ કોઈક આપણે ઇન્સ્ટન્ટ આવી ગયું, ગેસ્ટ આવી ગયા કે આપણે કંઈક પાર્ટી ઓર્ગેનાઇઝ કરી તો ફટાફટ આપણે મસાલાનો ચટણી રેડી જ હોય છે અને તો આપણે ઇન્સ્ટન્ટ દાબેલી બાઇટ્સ આપણે તરીકે ફટાફટ બનાવી જાય છે. ઓકે. એની અલગ અલગ આપણે મોલ્ડ્સના જે શેપ્સ હા, કરી શકીએ અલગ છીએ. અલગ તમે જે બધા આમાં આવે જ છે, અલગ અલગ સ્ટાર આવે છે, હાર્ટ શેપ આવે છે, તમને જે ગમે એ તમે તમારી રીતે લઈ શકો છો. અને બાળકોને ખરેખર મજા પડે આ હા, રીતના છોકરાઓને shape આપણે સાથે serve કરીને. બર્થડે હોય છે, કિટી પાર્ટી હોય છે, એ બધાને આપણે ઇન્સ્ટન્ટ દાબેલી બાઇટ્સ બનાવીને આપણે સ્ટાર્ટર તરીકે આપી શકીએ છીએ. ઓકે. હા, તો આ રીતે આપણે ફ્લાવરના શેપ આપીને કટ કરી લઈએ. બધા જ શેપ અપાઈ ગયા બધા છે. શેપ અપાઈ ગયા છે. હવે દાબેલીનું જે સ્ટફ છે એ રીતે હું તમને બતાવું છું, તો આપણે એ ચાલુ કરીએ. ઓકે. ઓઇલ લેવાનું છે. થોડુંક આપણે ઓઇલ લીધું છે આમાં. હવે થોડુંક ગરમ થાય એટલે આપણે જે દાબેલીનો મસાલો છે એ ઉમેરશું. દાબેલીનો જે સ્પેશિયલ મસાલો આવે છે જે બહાર મળી જ રહે છે માર્કેટ. હા, આ રાજકોટનો છે સ્પેશિયલ દાબેલીનો. થોડુંક આપણે એને સોતે કરી લઈ. તમે જરૂર મુજબ લઈ શકો છો મસાલો, તીખું ખાવું છે કે મીડિયમ ખાવું છે એ રીતે. એટલે આપણે અત્યારે કેટલા ક્વોન્ટિટીમાં મસાલો મેં એક વાટકી લીધું છે. ઓકે. હા, બાફેલે આપણે આલુ છે એ મેં લીધો છે, એ આપણે આમાં ઉમેરશું. ઓકે. બાફેલા બટેકા આપણે લીધા છે એ આપણે કેટલી ક્વોન્ટિટીમાં લીધા છે? આપણે મેં 500 ગ્રામ લીધા છે. ઓકે. એક બાઉલ જો દાબેલીનો મસાલો હોય તો હા, એમાં આપણે 500 ગ્રામ બાફેલા બટેકાનો ઉપયોગ કર્યો છે. ઇન્ગ્રેડિયન્ટ્સ બધા આપણે આમાં જ નાખીને આખું દાબેલીનું સ્ટફ બનાવશું. રાજકોટમાં બીજા કયા કયા ફેમસ છે સ્ટ્રીટ ફૂડમાં? આપણે તીખા મોરા છે, પછી ઉવા ભેળ બહુ સરસ છે, વડાપાઉં બહુ ફાઇન મળે છે, અને રાજકોટના એક તો ખાસ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલે છે ગોલા. ઓકે. આ તીખા મોરા શું હોય છે? એમાં જે ગાંઠિયા હોય છે, અમુક 2-3 ટાઈપના જે ગાંઠિયા હોય છે એમાં બધી ચટણી મિક્સ કરીને એ લોકો આપે છે. ઓકે. રાજકોટના જેટલા સ્ટ્રીટ ફૂડ છે ને એ આમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ચટપટા હોય છે. ચટપટા હોય છે. હવે તમે જોઈ શકો છો આપણું સ્ટફ બધું મિક્સ સરસ થઈ ગયું છે. હવે આમાં આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી દઈએ. ચણાની દાળ, અમદાવાદનું સ્ટ્રીટ ફૂડ જે છે દાબેલી, એ રીતે મેં આમાં ઇનોવેશન કરીને આપ્યું છે કે બધું મિક્સ કરી દેવાનું આપણે બધા. થોડીક સેવ આપણે ઉમેરશું. આ રેસીપીની અંદર તમારું બીજું શું નવું ઇનોવેશન છે? મેં આમાં મારું ઇનોવેશન મેં કર્યું છે કે દાબેલીનો મસાલો જે હોય છે એ બધા ડાયરેક્ટ બી એ લોકો મિક્સ કરે છે. મેં સાતડીને બધું મિક્સ કર્યું છે આમાં. એટલે બાફેલા બટેકાની અંદર ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ add એ લોકો કરી દેતા હોય છે. એડ કરી દેતા હોય છે બધો મસાલો. મેં આ બધો સાતડીને કર્યો છે. એનો ટેસ્ટ જ એકદમ અલગ આવે છે. ઓકે. અને જે અગેન તમે જે દાળિયાનો ઉપયોગ કર્યો છે હા, એ પણ ચણાની એક દાળ નવું તીખી. innovation છે. હા, એ આની ખાસ છે કે ચણાની દાળ તો હોય જ, ચણાની દાળ અને મસાલા સિંગ. ઓકે.
એટલે રાજકોટનું જે ઓથેન્ટિક સ્ટ્રીટ ફૂડ, હા. સ્ટ્રીટ ફૂડમાં આ જે દાબેલી બનતી હોય એની હા. અંદર આ ઇન્ગ્રેડિયન્ટ્સ તો હોય જ એમ. હોય જ મસાલા સિંગ તો યુઝ થાય જ, એટલે જ રંગીલું રાજકોટ કહેવાય છે. ઓકે. 10 થી 15 મિનિટ સુધી આપણું સ્ટફ રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો દાબેલીનું સ્ટફ તૈયાર છે. હવે આપણે એને કેવી રીતે સર્વ કરશું, કેવી રીતે બનાવશું એ હું બતાવું છું. હવે આપણે જે આ કુકિંગ કટરથી જે આપણે કટ કરેલા છે એને આપણે બટરથી શેકશું આપણે. ઓકે. નિધિબેન, આના સિવાય કયા કયા સ્ટ્રીટ ફૂડ્સ તમારા ઘરમાં રેગ્યુલર બનતા હોય છે? વડાપાઉં બનાવું, પીઝા સ્ટાર્ટર્સમાં આવે છે ઇન્સ્ટન્ટ, જે આપણે એ બી બનાવું છું. ઓકે. આમાં એક ઇનોવેશન હજી પણ થઈ શકે કે આપણે આને રેપ્સ તરીકે બનાવીએ. હા, રેપ તરીકે આપણે થઈ શકે. આપણે જે રોટી હોય એને અંદર આપણે ફિલિંગ કરીને કરી શકીએ. ઇક્વલી એવું જ ટેસ્ટી લાગે. એકદમ સરસ લાગે. ઓકે. હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે શેકવાના છે. હવે આપણે આની અંદર આપણે ફિલિંગ કરીએ. ખજૂર આમલીની ચટણી છે, પહેલાં આપણે એને એપ્લાય કરશું. યલો ચટણી છે એ આપણે એપ્લાય કરશું. અને આ જે ગ્રીન ચટણી આપણે બનાવેલી છે કોથમીર ફુદીનાની એ બી એપ્લાય કરશું. ઓકે. આ તમને હું સિંગલ બતાવું છું. હવે આપણે દાબેલીનું જે સ્ટફ છે એ આપણે રાખી દઈશું એની ઉપર. અને સેવથી આપણે ગાર્નિશિંગ કરી દઈશું. ઓકે. અને આ સિંગલ મેં કરીને બતાવ્યું. હવે તમને ડબલ કરીને બતાવું. ઓકે. હવે જે ઉપરનું સિંગલ છે એ આપણે હવે આવી રીતે ઉપર રાખી દેવાનું. ઓકે. અને જે આપણે જે સેવ છે એમાં આપણે એને ઓલું કરી રબ કરી દેવાનું. ઓકે. સાઈડમાંથી આપણે સાઈડમાંથી આપણે કોટ કરી દેવાનું. મોન્સૂન્સમાં આમ વરસાદ પડતો હોય ને ત્યારે આવી રીતે ક્વિક રેસિપીઝ બનાવવાની હોય ને બહુ મજા આવે. એમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ઘરમાં અવેલેબલ, હા, ત્યારે આવી બધી રેસિપીઝ ક્વિકલી પ્રિપેર થઈ જાય અને ઘરમાં બધાને ભાવે પણ ખરા. આ રીતે સિંગલ અને ડબલ એ રીતે મેં તૈયાર કર્યું છે. તમે કરી શકો છો જે તમારે રીતે કરવું હોય એ રીતે. તો નિધિબેને અત્યારે તમને બે રીત બતાવી છે. સિંગલ બ્રેડ ઉપર પણ એમને સર્વિંગ કર્યું છે જે સ્ટાર્ટર જેવો લુક આપે છે, અને ડબલમાં પણ ડબલ બ્રેડ વચ્ચે મસાલો એ રીતે પણ સ્ટફ કર્યું છે. તમને જે રીત કન્વિનિયન્ટ લાગે, ઇઝી લાગે એ રીતે તમે કરી શકો છો. તો ચલો હવે આનું કરી લઈએ પ્લેટિંગ. હા, કરી લઈ. ચલો, ઇન્સ્ટન્ટ દાબેલી બાઈટ રેડી છે. એનું પ્લેટિંગ કરીશું. આપણે દાડમના દાણા લઈએ છીએ. ઓકે. અને મસાલા સિંગ. ઓકે. સ્ટ્રીટ ફૂડ છે એટલે આ તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ને આ વસ્તુ તો મસ્ટ હોય. આ રીતે આપણે પ્રેઝન્ટ કરીએ છીએ. ટૂથપીક વચ્ચે ભરાવી છે હમ જેની કારણે એકદમ સ્ટાર્ટર સર્વ કર્યો હોય ને એવો લુક આવી રહ્યો છે. અને પ્રેઝન્ટેશન પણ એટલું જ સરસ કર્યું છે. બહુ જ સુંદર લાગી રહી છે આ રેસીપી. આપણે એને ચટણી સાથે સર્વ કરીએ છીએ. પૂર્વી, મને કહો તમે મેં પ્રેઝન્ટેશન કર્યું છે કેવું કર્યું છે? બહુ જ સરસ લાગી રહ્યું છે. અને સ્પેશિયલી તમે જે સ્ટીક સાથે સર્વ કર્યું છે એકદમ સ્ટાર્ટર લુક આપે છે.
દાડમના દાણાથી જે પ્રેઝન્ટ કર્યું છે એકદમ યુનિક, જે સ્ટ્રીટ ફૂડનું સ્ટાર્ટર હોય એ બહુ જ સરસ રીતે તમે સર્વ કર્યું છે. અને અગેન ચટણી જે સર્વ કરી છે હા જે નાની નાની સ્પૂન્સમાં, એ એકદમ યુનિક છે. મને તો બહુ જોઈને જ લાગે છે કે એટલું ટેમ્પટિંગ છે. ઓકે, તો મને ટેસ્ટ કરીને કહો કેવો બન્યું છે. ચોક્કસથી હું ક્યારની આતુર છું આ રેસીપી ટેસ્ટ કરવા માટે. હવે ટેસ્ટ કરીને તમને કહીશ કે બાઇટ્સ કેવા બન્યા છે. આની અંદર જે મસાલા છે, જે તમે દાબેલીનો મસાલોનો ઉપયોગ કર્યો છે, ચટણીઓ છે, અદ્ભુત ટેસ્ટ, અદ્ભુત બેલેન્સ, અને બધી જ ચટણીઓનો ટેસ્ટ એટલો મસ્ત છે ને કે આ જરૂરથી મસ્ટ રેસીપી આવી તમે ટ્રાય કરજો. મને તો બહુ મજા પડી ગઈ. તો જોયું ને દર્શક મિત્રો, આજે આપણે રાજકોટની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડની રેસીપી શીખ્યા જે ખૂબ જ ટેમ્પટિંગ છે, અને તમે ઘરે ઇઝીલી કેવી રીતે પ્રિપેર કરી શકો એ પણ આપણે જોયું. આઈ હોપ કે તમે આખી રેસીપી પ્રોપરલી નોટ કરી હશે. અને આ રેસીપી ખરેખર આ અઠવાડિયે તમારા ઘરે બનાવજો અને બધાને ખવડાવજો. બહુ જ યમી અને ટેમ્પટિંગ છે. મને તો બહુ જ મજા પડી ગઈ. થેન્ક યુ સો મચ નિધિબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. તમને બી થેન્ક યુ સો મચ કે આટલું સરસ મને પ્લેટફોર્મ મળ્યું મારી બધી રેસિપીસ બનાવવા માટે. થેન્ક યુ નિધિબેન, તમને પણ. દર્શક મિત્રો, જોઈને નિધિબેને તો સરસ મજાની રેસીપી બનાવી. એમ તમે પણ બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને મેસેજ કરો. મેસેજમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ, અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારી ટીમ તમારા ત્યાં પહોંચીને આવી જ સરસ મજાની રેસીપી આપણે બનાવીશું અને વાતચીત પણ કરીશું. તો દર્શક મિત્રો, આવી જ અવનવી રેસીપી લઈને આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. આવજો.